श्री वल्लभाधीश की जय। श्री हरिराय महाप्रभु जी की जय। बड़े शिक्षापत्र 29 બુદ્ધિ રત્ન રક્ષણ હેતુ છે અને તેમાં શ્રી હરિરાયજી કહી રહ્યા છે કે અત્યારે બુદ્ધિનો નાશ કરવા વાળો કાલ આવ્યો છે, તેથી બુદ્ધિરૂપી રત્નને બંટીમાં ધરી યત્નથી રાખવું, કોઈને ન બતાવવું. અને સુબુદ્ધિનું રક્ષણ કેવી રીતે કરવું? તો સદા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવના સત્સંગમાં રહેવું, મનમાં ધ્યાન કરી શ્રી કૃષ્ણના સ્વરૂપનું સ્મરણ કરવું અને મન વચન કર્મ કરી શ્રી કૃષ્ણના શરણ જે કોઈ રહેશે તેની સુંદર બુદ્ધિ થશે. બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય પાદ પદ્મમ પ્રસિદ્ધતું. શ્રી કૃષ્ણ સ્વયં તે જીવને સુંદર બુદ્ધિનું દાન કરશે કે જે મન વચન અને કર્મથી શ્રી કૃષ્ણના શરણે રહેશે. અને તેના અનુસંધાનમાં આપણે 7મું વલ્ભાખ્યાન. એ પ્રભુ રસ પુંજ ભૂમિ પર રુચિ કરી, ભાગ્યહીન જીવ જેણે કણિકા ન ચાખી, તેને દેવ ઉપર રહ્યા ધિક્કાર બોલે, મંદમતી કહી અને નિંદા દાખી. એ પ્રભુ રસપુંજ. કયા પ્રભુ? કે જે રસનો સમૂહ છે, રસો વૈસહ છે. આપણા ભાવનું જે સ્વરૂપ ગોલોકધામમાં બિરાજતું હતું, તેણે જોયું કે મારો જીવ તો અત્યારે ભૂતલ પર આવ્યો છે, તો તે રસપુંજ પ્રભુએ ભૂમિ પર રુચિ કરી. મારો સેવક જો ભૂતલ પર છે તો હું પણ ત્યાં પધારીશ. તો શ્રી ઠાકોરજી ગોલોકધામ છોડીને તે જીવના માથે આવીને બિરાજ્યા. ભાગ્યહીન જીવ જેણે કણિકા ન ચાખી. આવા સર્વસમર્થ પ્રભુ માથા પર બિરાજી રહ્યા છે અને હજુ પણ આપણે સેવા સ્મરણ નીકી માતીથી નથી કરી રહ્યા તો ખરેખર ભાગ્યહીન છીએ. તેને દેવ ઉપર રહ્યા ધિક્કાર બોલે. દેવતાઓ પણ તેવા જીવને ધિક્કાર કરી રહ્યા છે. દેવતાઓ કોણ છે? તો જ્યારે શ્રી ઠાકોરજી સારસ્વત કલ્પમાં પ્રગટ થયા હતા ત્યારે તેઓ ગોપ બનીને શ્રી ઠાકોરજીની સાથે આવ્યા હતા. અંતરંગ ગોપ અને બહિરંગ ગોપ. બહિરંગ ગોપ ગોચારણ આદિ લીલામાં શ્રી ઠાકોરજીની સાથે પધારતા અને અંતરંગ ગોપ તો કુંજ નિકુંજ સંવારતા, ગોપીજનો સાથે તે રસની ચર્ચા કરતા. તો આ દેવ તેવા જીવને ધિક્કાર બોલે છે કે અમે તો આ રસને માણ્યો હતો અને અત્યારે તો અમે આ શ્રી ઠાકોરજીનું સેવન કરવા માટે સમર્થ નથી. મંદમતી કહી. આવા જીવને તે મંદમતી કહી રહ્યા છે કે હજી તું ક્યાં સુધી અન્ય વાંચના રાખીશ, ક્યાં બીજા સાધનોમાં અટવાઈશ કે આ કરીશ અને મને ફલ મળશે. સર્વથી મોટું ફલ તો તારા માથે આવીને બિરાજી જ ગયું છે. અને નિંદા દાખી. અને આવા દેવતાઓ આપસમાં નિંદા કરી રહ્યા છે આવા જીવની કે તારા માથે શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલે તારો ભરોસો કરીને શ્રી ઠાકોરજીને પધરાવી આપ્યા છે અને તેને છોડીને તું હજી ક્યાંય બીજે અટવાઈ રહ્યો છે. તો ફરી આવો સમય નહીં આવે, માટે આવા શ્રી ઠાકોરજીનું નીકી ભાંતિથી સેવન કર અને તારું સુબુદ્ધિરૂપી રત્નને બંટીમાં ધરીને યત્નથી રાખજે, જેથી કરીને તે કુબુદ્ધિ ન બની જાય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય.